મારો ભાઈ 12માં પાર્ટી કરવા ગયો ત્યાં તેણે કમર પર દિલનું ટેટુ દોરેલી છોકરીની ઇજ્જત લૂંટી. મારા લગ્નની સોહાગરાતના દિવસે મેં મારી પત્નીની કમર પર તે દિલનું ટેટુ જોયું. પછી જે થયું તે સાંભળીને ચોંકી જશો. મારું નામ અતુલ છે. મેં એક મધ્યમ વર્ગીય પરિવારનો છું. હું એક સરળ અને સામાન્ય વ્યક્તિ હતો. મેં ક્યારેય કોઈ ખરાબ વાત મારા મનમાં આવવા દીધી નથી. મારા માતા પિતા મારી ખૂબ પ્રશંસા કરતા કારણ કે તેઓ હંમેશા મને સારા સંસ્કાર આપતા. અમે 2 ભાઈઓ હતા અને અમારે કોઈ બહેન નહોતી. મારો બીજો ભાઈ હતો જે મારાથી મોટો હતો. મારો ભાઈ બાળપણથી જ એક એવો વ્યક્તિ હતો જે હંમેશા પોતાની મરજી મુજબ વર્તન કરતો. મમ્મી પપ્પા પણ તેમને સમજાવીને થાકી ગયા હતા. પપ્પાએ પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરી અને તેમણે અમને શિક્ષિત કર્યા. મમ્મી પપ્પાને ભાઈ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પણ ભાઈ તેમની એક પણ અપેક્ષા પૂરી કરી શક્યો નહીં. કહેવાય છે કે હાથની 5 આંગળીઓ સરખી નથી હોતી. તેવી જ રીતે મારા 2 ભાઈઓ વચ્ચે પણ ઘણો ફરક હતો. મારો ભાઈ મારાથી ફક્ત 4 વર્ષ મોટો હતો. મમ્મી પપ્પાએ શરૂઆતથી જ અમારા બંને ભાઈઓને સમાન મૂલ્યો આપ્યા હતા. અમારા બંને સાથે જે કંઈ કરવામાં આવ્યું તે સરખું જ કરવામાં આવતું. અમારા બંને ભાઈઓ વચ્ચે ક્યારેય કોઈ પ્રકારનો ભેદભાવ ન હતો. પછી મને ખબર નથી કે મારો ભાઈ આવો કેમ હતો. નાનપણથી જ તેને ન તો અભ્યાસ પર ધ્યાન આપ્યું ન તો મમ્મી પપ્પાની વાત સાંભળતો હતો. યુવાનીમાં પ્રવેશતાની સાથે તે ખૂબ જ ખરાબ કામમાં પડી ગયો હતો. ભાઈએ બધા ખોટા કામ કરવાનું શરૂ કરી દીધું જે એક આદરણીય પિતાના પુત્રને શોભતા ન હતા. ભાઈએ પોતાના દુષ્કર્મને કારણે પોતાનો અભ્યાસ પણ પૂરો કર્યો નહોતો. અત્યાર સુધી ભાઈને તેના કર્મોની કોઈ સજા મળી નહોતી. તેથી તે આ બધું ખૂબ જ સરળતાથી કરી લેતો હતો. મમ્મી અને પપ્પા ઈચ્છતા હતા કે ભાઈ જલ્દી સુધરી જાય. તેમના જીવનમાં એવો દિવસ ન આવે જ્યારે ભાઈના કારણે તેમને લોકોની સામે શરમનો સામનો કરવો પડે. છેવટે મારા પિતાએ ઘણી મહેનત કરીને આટલું માન મેળવ્યું હતું અને મારો ભાઈ આ માનની હરાજી કરવા તૈયાર હતો. ભાઈએ પડોશના કેટલાક છોકરાઓ સાથે મિત્રતા કરી હતી જે એકદમ ગુંડા પ્રકારના હતા. તેઓ ન તો પોતાના ઘર તરફ ધ્યાન આપતા કે ન તો મારા ભાઈને તેમના ઘર પર ધ્યાન આપવા દીધું. જ્યારે પણ મારો ભાઈ ઘરે હોય ત્યારે તે ડોરબેલ વગાડતો રહેતો અને તેને રખડવા બોલાવવા આવતો રહેતો. જો મારી માતા તે છોકરાઓને કહે કે અક્ષય સૂઈ રહ્યો છે તો તેઓ બળજબરીથી ઘરમાં ઘૂસી જતા અને મારા ભાઈને ઊંઘમાંથી ઉપાડીને પોતાની સાથે લઈ જતા. ભાઈએ બધા પ્રકારના નશા લેવાનું શરૂ કર્યું. ધૂમ્રપાન, દારૂ પીવો, તમાકુ ખાવું, ગુટકા બધું જ ખાતો. અત્યારે તેનું લય યુવાન હતું તેથી તેને આ બધું ખૂબ જ સરળ લાગતું પરંતુ તેને ખબર નહોતી કે આ બધું ભવિષ્યમાં તેને કેટલું નુકસાન પહોંચાડશે કારણ કે આ બધું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એટલું જ નહીં, ભાઈએ જુગાર પર રમવાનું શરૂ કરી દીધું હતું. શેરીના બધા બગડેલા છોકરાઓએ એક જૂથ બનાવ્યું અને ભાઈને જૂથનો નેતા બનાવવામાં આવ્યો કારણ કે બધા સારી રીતે જાણતા હતા કે ભાઈ એક આદરણીય પિતાનો પુત્ર છે. મારા ભાઈને બગાડવામાં શેરીના છોકરાઓએ કોઈ કસર છોડી નહીં. મારી મા દિવસ રાત મારા ભાઈની ખૂબ ચિંતા કરતી હતી. પિતા મારા ભાઈને સમજાવીને થાકી ગયા હતા પણ મારો ભાઈ કંઈ સમજવા તૈયાર ન હતો. પપ્પાને ડર હતો કે તેમનો દીકરો યુવાન છે અને જો તેઓ તેની સાથે વધુ કડક વર્તન કરશે તો તે કોઈ ખોટું પગલું ભરી શકે છે. એ જ કારણ હતું કે પપ્પા ચૂપ રહ્યા. ભાઈ અને તેના મિત્રો શેરીના ખૂણા પર ઊભા રહીને છોકરીઓની છેડતી કરવાનું શરૂ કરી દીધું હોવાથી અમને લોકોના ઘરેથી ફરિયાદો પણ મળવા લાગી. અમે જ્યાં રહેતા તે વિસ્તાર સારો હતો અને તે વિસ્તારની બધી છોકરીઓ ખૂબ જ સારી હતી. જ્યારે છોકરીઓ શાળા કે કોલેજ જવા માટે ઘરેથી નીકળતી હતી ત્યારે મારો ભાઈ અને તેના 2 મિત્રો સીટી વગાડીને તેમને પરેશાન કરતા હતા. હવે મામલો એટલી હદે વધી ગયો હતો કે ભાઈ બહાર અને કોઠામાં પણ જવા લાગ્યા હતા. ભાઈ કંઈ માનતો નહોતો. તે પપ્પાના કપડામાંથી પૈસા ચોરીને પોતાના પૈસા ખર્ચતો હતો અને ક્યારેક જ્યારે તેને પપ્પાના કપડામાંથી પૈસા ન મળતા ત્યારે તે મમ્મી પપ્પા પાસેથી પૈસા માંગતો હતો. જ્યારે મમ્મી પપ્પા પણ તેમને પૈસા ન આપતા ત્યારે તેઓ ઘરમાં એટલો બધો હંગામો મચાવતો કે હંગામો બંધ કરવા માટે મમ્મી કે પપ્પા પોતે જ તેમને ચૂપચાપ પૈસા આપી દેતા જેથી તેમના ઘરના ઝઘડા વિશે પડોશના લોકોને ખબર ન પડે. મારા પડોશના બધા લોકો મારા પિતાને કહેતા કે તમારા બંને દીકરાઓમાં ઘણો ફરક છે. એક દીકરો એટલો મહેનતુ છે કે તે સવારે માથું નીચું કરીને પોતાના કામ પર નીકળી જાય છે અને ઘરે આવે ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હોય છે. જ્યારે બીજો દીકરો એવો છે કે તેને જવાબદારીઓ બિલકુલ સમજાતી નથી. તે આખો દિવસ શેરીના ખૂણા પર ઊભો રહે છે અને છોકરીઓને ચીડવે છે. વિસ્તારના લોકોએ મારા પિતાને ચેતવણી આપી હતી કે જો તે તેમના દીકરાને સમજાવશે નહીં તો તેને અને વિસ્તારનું વાતાવરણ બગાડનાર બીજા છોકરાઓના પરિવારને પણ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવશે. પપ્પા ખૂબ જ તણાવમાં રહેવા લાગ્યા હતા. તેઓ પહેલેથી જ હાઈ બ્લડ પ્રેશરના દર્દી હતા
હવે આ બાબતોએ તેમનું બ્લડ પ્રેશર વધુ વધારવાનું શરૂ કરી દીધું હતું. હું પપ્પાને સમજાવી કે ભાઈ ઠીક થઈ જશે, ભાઈને હજુ સુધી કોઈ ઈજા થઈ નથી, પણ જે દિવસે ભાઈને ઈજા થશે ભાઈ ચોક્કસ સુધરી જશે. પપ્પા કહેવા લાગ્યા કે દીકરા, તારા ભાઈને ઈજા થાય ત્યાં સુધીમાં આપણે અપમાનિત થઈ ચૂક્યા હોઈશું. મેં પપ્પાને ખાતરી આપી કે ભગવાનની કૃપાથી તમે જે વિચારી રહ્યા છો તેવું કંઈ થશે નહીં. હવે હું પણ ભાઈની હરકતોથી કંટાળી ગયો હતો, કારણ કે આવતા જતા લોકો મને ભાઈ વિશે ફરિયાદ કરવા લાગ્યા. તે મારો મોટો ભાઈ હતો. જ્યારે પણ હું તેમની પાસેથી આવી ફરિયાદ સાંભળતો ત્યારે મને શરમ આવતી. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ જેથી મારો ભાઈ સુધરી જાય. આ દિવસોમાં મારી ઓફિસમાં ઘણું કામ ચાલી રહ્યું હતું, તેથી હું ખૂબ જ વ્યસ્ત હતો. એક દિવસ મને ફોન આવ્યો કે તમારા ભાઈનો કોઈની સાથે ઝઘડો થયો છે, તેને બચાવવા આવો. હું તરત જ ભાઈને બચાવવા ગયો. કંઈ ખોટું થાય તે પહેલાં મેં ભાઈને બચાવ્યો અને તેને ઘરે લાવ્યો, કારણ કે જો ભાઈ પોલીસના હાથે પકડાઈ ગયો હોત તો અમારું અપમાન થયું હોત. હવે ભાઈના કારણે માં પણ બીમાર પડવા લાગી. માં ઘરકામ પણ કરી શકતી નહોતી. મારા મિત્રો પણ મને કહેવા લાગ્યા કે તારા ભાઈ અને તને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તમે બંને સગા ભાઈઓ છો. તું તારા ભાઈને કેમ કંઈ નથી કહેતો? જો તારો ભાઈ મારો ભાઈ હોત તો અત્યારે જ મેં મારા ભાઈનો હાથ પકડીને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હોત. મારો મિત્રો આટલી સહેજતાથી કહી રહ્યો હતો કે તેની વાત સાંભળીને મને શરમ આવી. આપણા પોતાના પરિવારના સભ્યને ઘરથી અલગ કરી દેવાનું કેવું સહેલું લાગે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આ બધું કરે છે અને તે કર્યા પછી આરામથી બેસી છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે કેટલી પીડામાંથી પસાર થઈ રહ્યો છે. પણ હવે મેં મારા ભાઈને સમજાવવાનો પ્રયાસ કરવાનું બંધ કરી દીધું હતું અને તેના પર ગુસ્સે પણ થવા લાગ્યો હતો, કારણ કે તેના કારણે ઘરનું વાતાવરણ જ નહીં પણ આખા મોહલ્લાનું વાતાવરણ બદલાઈ ગયું હતું. હું મારા ભાઈ અને તેના મિત્રોને પણ આ વાત સમજાવતો, પણ બધા મારાથી મોટા હતા, તેથી તેઓ મારી મજાક ઉડાવતા. મારો વ્યવહાર ખૂબ સીધો હતો. મને લોકો સાથે કેવી રીતે લડવું તે ખબર નહોતી, તેથી જ હું આવા લોકો સાથે વાત પણ કરી શકતો નહોતો. હું તો સરળ બોલતો હતો. જો કોઈ મારી વાત સમજતું હોય તો ઠીક હતું, અને જો તેઓ ન સમજતા હોય તો હું વારંવાર સમજાવતો નહોતો. હવે અમે નક્કી કર્યું હતું કે આપણે ભાઈને તેના પર છોડી દઈએ, કારણ કે વ્યક્તિએ ફક્ત ત્યાં જ પ્રયાસ કરવો જોઈએ જ્યાં તેને લાગે કે તેના પ્રયત્નો સફળ થશે. તેથી જ મેં અને મારા મમ્મી પપ્પાએ ભાઈને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું હતું. હવે અમે નક્કી કર્યું હતું કે ગમે તે થાય અમે બધા સાથે મળીને સહન કરવું પડશે, કારણ કે અમે ભાઈને તે સંપૂર્ણ રીતે સમજાવ્યું હતું. પણ ભાઈ અમારી વાત સાંભળી નહીં અને સમજી ન શક્યો. અમને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યો છે. તે વિચારે છે કે તે જે કંઈ કરી રહ્યો છે તે સાચું છે, પણ તેને ખબર નથી કે તે જે કરી રહ્યો છે તેના કારણે તે દલદલમાં પડી રહ્યો છે. લોકોને પરેશાન કરવા, પોતાના આરામ માટે ખોટી વસ્તુઓનો ઉપયોગ કરવો, બીજાની બહેનો અને દીકરીઓને ખોટા ઈરાદાથી જોવું, આ બધા મોટા પાપો છે. અને હું જાણતો હતો કે મારો ભાઈ ખૂબ મોટો પાપી વ્યક્તિ બની ગયો છે. સમય આમ જ પસાર થતો ગયો. ભાઈની પ્રવૃત્તિઓ ઘટવાને બદલે વધતી ગઈ. પછી એક દિવસ જેનો અમને ડર હતો તે જ થયું. ભાઈ આખી રાત ઘરે ન આવ્યો. ઘણીવાર એવું બનતું કે ભાઈ મોડી રાત્રે ઘરે આવતા હતા, પણ આ વખતે એવું બન્યું કે ભાઈ આખી રાત ઘરે જ ન આવ્યો. બીજા દિવસનો અડધો ભાગ પણ પસાર થઈ ગયો. મમ્મીને ભાઈની ખૂબ ચિંતા હતી. હું સવારે 9 વાગ્યા સુધીમાં જ ઓફિસ ચાલ્યો જતો. ત્યારે મમ્મીએ ચિંતાતુર હાલતમાં મને ફોન કર્યો અને કહ્યું કે તારો ભાઈ ગઈ રાતથી ઘરે આવ્યો નથી અને હજુ સુધી તેનો કોઈ પતો નથી. તો મેં મમ્મીને કહ્યું કે ચિંતા ન કરો, હું ભાઈના મિત્રોને ફોન કરીને પૂછીશ. મેં ભાઈના મિત્રોના નંબર અજમાવ્યા, પણ તેમના નંબર પણ ઉપલબ્ધ નહોતા. મને પણ મારા ભાઈની ચિંતા થવા લાગી. મને આશ્ચર્ય થતું હતું કે તે ક્યાં ગયો હશે. પછી થોડા સમય પછી મને ફોન આવ્યો. મને ફોન આવતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર બોલી રહ્યા હતા. તેણે મને પોલીસ સ્ટેશન આવવા કહ્યું. ખૂબ ડરી ગયો. હું તે જ ક્ષણે મારી નોકરી છોડીને પોલીસ સ્ટેશન ગયો, કારણ કે તેઓએ મને કહ્યું હતું કે તમારો ભાઈ અમારી કસ્ટડીમાં છે. જ્યારે હું પોલીસ સ્ટેશન ગયો ત્યારે મને કહેવામાં આવ્યું કે મારા ભાઈને બારમાંથી પકડવામાં આવ્યો છે. એક રાત પહેલાં મારો ભાઈ એક બારમાં હાજર હતો અને તેણે ત્યાં રાત વિતાવી હતી. જ્યારે પોલીસે સવારે બાર પર દરોડો પાડ્યો ત્યારે તેઓએ મારા ભાઈની પણ ત્યાંથી ધરપકડ કરી અને મને ખબર નથી કે બહારના કેટલાક લોકો પોલીસ કસ્ટડીમાં હતા. તેણે કહ્યું કે અમને તમારા ભાઈ દારૂ પીધેલ હાલતમાં મળ્યો છે. તેણે ખૂબ દારૂ પીધો હતો. મેં પોલીસ કર્મીઓને કહ્યું કે કૃપા કરીને મારા ભાઈને છોડી દો. પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે અમે તમને આ કહેવા માટે અહીં બોલાવ્યા નથી, પણ તમારા ભાઈના ગુના વિશે જણાવવા માટે અહીં બોલાવ્યા છે. તેને લોકઅપમાં મૂકવામાં આવ્યો છે. મેં પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું કે હું મારા ભાઈને મળવા માંગુ છું. તેણે કહ્યું કે તમારો ભાઈ તમને મળી શકશે નહીં.
તને સવારથી મારવામાં આવી રહ્યો છે. તેને પૂછવામાં આવી રહ્યું છે કે તે બારમાં શું કરવા આવ્યો હતો, કારણ કે અમને શંકા છે કે તેનો સંબંધ એક ગેંગ સાથે છે જે અન્ય દેશોમાં સ્ત્રીઓને સપ્લાય કરે છે. અમને એક અહેવાલ મળ્યો હતો કે આજે રાત્રે એક સમાન જૂથ એક મહત્વપૂર્ણ મીટિંગ માટે બારમાં આવી રહ્યું છે અને તે દરમિયાન અમે આ લોકોને ડ્રગ્સ લેતા જોયા અને અમને શંકા છે કે તેઓ પણ તે જ જૂથના સભ્યો છે. તેણે કહ્યું છે કે તે તેના મિત્રો સાથે મજા કરવા માટે બારમાં ગયો હતો. મેં કહ્યું, કૃપા કરીને ઇન્સ્પેક્ટર સાહેબ, મારા ભાઈને જવા દો. અમે ખૂબ જ સીધા લોકો છીએ. ઇન્સ્પેક્ટરે કહ્યું, જો તું સારો છે તો તારા ભાઈને બારમાં નશામાં કેમ પકડવામાં આવ્યો? શું આ જ સારા લોકોની ઓળખ છે? પોલીસ ઇન્સ્પેક્ટરના શબ્દો સાંભળ્યા પછી હું શરમથી જમીન પર ઢળી રહ્યો હતો. પોલીસ કર્મીઓ મારા ભાઈને છોડવા તૈયાર નહોતા. મેં જામીન માટે વકીલ પર રાખ્યો હતો, પણ કંઈ થઈ રહ્યું નહોતું. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. મારે ઘરે મા-પિતાને આ વાત કહેવી જોઈએ કે નહીં, કારણ કે જો હું આ વાત તેમનાથી છુપાવીશ તો હું મારા ભાઈને એકલા કેવી રીતે મુક્ત કરાવીશ, અને જો હું ઘરે આ વાત કહીશ તો મારા પિતાની તબિયત બગડી શકે છે. હું એક મોટી મુશ્કેલીનો ભોગ બન્યો હતો. તે લોકોએ મારા ભાઈને માર્યો હતો અને તેની હાલત દયનીય બનાવી દીધી હતી. મને મારા ભાઈ પર ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે મેં તેને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે આ કરવાનું બંધ કરે, પણ તેને કંઈ સમજાયું નહીં. તેણે દારૂ પીવા અને ખરાબ કાર્યો કરવાની આદત બનાવી લીધી હતી. મારે ન ઈચ્છા હોવા છતાં મારા માતા પિતાને આ વાત કહેવી પડી. જ્યારે પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ જ શરમ આવી. તેણે કહ્યું હતું કે હું પડોશના લોકોનો સામનો કેવી રીતે કરીશ? બધા કહેશે કે આજે મારો દીકરો જેલમાં ગયો છે. મેં પપ્પાને સમજાવ્યું હતું કે હવે આપણે ભાઈને કોઈ પણ કિંમતે મુક્ત કરવો પડશે. પપ્પાએ કહ્યું હતું કે હું તારા ભાઈને ક્યારેય માફ નહીં કરું. આજે તેણે મારી ઇજ્જતની હરાજી કરી દીધી છે. મેં પપ્પાને કહ્યું હતું કે આ બધું કરવાનો સમય નથી. પોલીસે ભાઈને મારીને તેની હાલત ખૂબ જ ખરાબ કરી દીધી છે. જો આપણે ભાઈને જેલમાંથી મુક્ત નહીં કરીએ તો તેઓ તેને જેલમાં રાખશે. પપ્પા કહેવા લાગ્યા કે જો ભાઈને આવું જ કરવું હોય તો તેણે મરી જવું જોઈએ. આ વખતે હું તેને બચાવીશ નહીં. મેં ખૂબ જ મુશ્કેલીથી પપ્પાને સમજાવ્યા કે તે પણ તમારો દીકરો છે. શક્ય છે કે ભાઈ તેની ભૂલ સમજાય, અને જો ભાઈ આજ પછી પણ તેની ભૂલ ન સમજે તો તમારે ભાઈ સાથે વાત બગાડવી જોઈએ. પણ પપ્પા ભાઈને માફ કરવા તૈયાર નહોતા. મારે કંઈક કરવું જ હતું. તે દરમિયાન 3 દિવસ વીતી ગયા અને ભાઈના જામીનની વ્યવસ્થા થઈ રહી નહોતી. મારા ભાઈને જામીન પર છોડવા માટે હું એક મોંઘા અને સારા વકીલ પાસે ગયો. આ વકીલ મારા પિતાનો ખૂબ જૂનો મિત્ર હતો. તેણે મને ખૂબ મદદ કરી. મેં ઓફિસમાંથી લોન લીધી અને શક્ય તેટલી વહેલી તકે જામીનની રકમ ચૂકવી દીધી અને મારા ભાઈને મુક્ત કરાવીને ઘરે લઈ આવ્યો. જ્યારે ભાઈ ઘરે આવ્યો ત્યારે પિતા તેના પર ખૂબ ગુસ્સે થયા. એટલા બધા કે પિતાએ ભાઈ પર હાથ પણ ઉપાડ્યો. ભાઈની હાલત પહેલાંથી ખૂબ જ ખરાબ હતી, કારણ કે પોલીસે તેને ખૂબ માર્યો હતો. ભાઈએ હાથ જોડીને મમ્મી પપ્પા પાસે માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે આજથી તે ક્યારેય આવું કામ નહીં કરે, કારણ કે જેલમાં ગયા પછી અને પોલીસનો માર ખાધા પછી દરેક લોકો પોતાને સુધારે છે. તો પછી મારો ભાઈ કેવો હતો? મારા ભાઈને સમજાયું કે જેલમાં જઈને તેનું કેટલું અપમાન સહન કર્યું છે. તે પૂરા 5 દિવસ જેલમાં રહ્યો છે. જે મિત્રો સાથે તેણે આટલો બધો સમય બગાડ્યો હતો તેમાંથી કોઈ તેને બચાવ્યો નહીં. તેને અત્યાર સુધી કરેલા બધા કાર્યો યાદ આવવા લાગ્યા અને તે હવે સાચા માર્ગ પર હતો. મેં ભાઈને સમજાવ્યું હતું કે જો તમે આ બધું ન કર્યું હોત તો કદાચ આજે આપણું આટલું અપમાન ન થયું હોત. આખા મોહલ્લાએ તમને જેલમાંથી બહાર આવતા જોયા છે. તમે આ બધું કામ કેમ છોડી નથી દેતા? તમારે આ ન કરવું જોઈતું હતું. તમને ખબર નથી કે મમ્મી પપ્પાનો આદર પણ તમારા હાથમાં છે, જેની તમે આજે સંપૂર્ણપણે હરાજી કરી દીધી છે. ભાઈ કહેવા લાગ્યા કે મને માફ કરજે અતુલ, મને ખૂબ શરમ આવે છે. મેં ભાઈને કહ્યું કે હવે તારે આ બધા ખોટા કાર્યો છોડી દેવા જોઈએ. ફરી ક્યારેય આ ખોટા રસ્તે ન ચાલવું જોઈએ અને તારે લગ્ન કરીને સ્થાયી થવું જોઈએ. જો તું આવી જ રીતે વૈભવી જીવન જીવતો રહીશ તો આ સમયે તને આ જીવન ખૂબ સારું લાગશે, પણ વૃદ્ધાવસ્થામાં આ જીવન તને મૃત્યુ જેવું લાગવા લાગશે. એટલા માટે હું કહું છું કે સન્માનજનક જીવન વ્યક્તિને શાંતિથી જીવવા દે છે. ભાઈ મારી વાત સમજી રહ્યો હતો. ભાઈ રડ્યો અને પોતાના કૃત્યો માટે માફી માંગી. પણ એક વાત ભાઈ મને કહેવા માંગતો હતો. ભાઈએ કહ્યું કે તમે મને માફ કરી દીધો છે. તમે મને ઘણું સમજાવ્યું છે. બધાનો દોષી છું. મને ખબર નથી કે મને શું થયું છે કે હું આટલા બધા પાપ કરવા લાગ્યો. હું ફરી ક્યારે આવું કંઈ નહીં કરું. તેને કહ્યું, પણ અતુલ, મેં તે રાત્રે ખૂબ મોટું પાપ કર્યું હતું. મેં કહ્યું, ભાઈ શું વાત છે, તું જ કે. ભાઈએ કહ્યું કે જ્યારે હું તે બારમાં ગયો ત્યારે મેં ખૂબ દારૂ પીધો હતો. તે દરમિયાન મને ત્યાં એક છોકરી ખૂબ ગમતી હતી. મેં વેટરને છોકરીના પીણામાં કોઈ નશીલા પદાર્થ ભેળવવા કહ્યું અને પછી અમે વાત કરી રહ્યા હતા ત્યારે હું છોકરીને રૂમમાં લઈ ગયો.
તે છોકરી પણ નશામાં હતી અને હું પણ ખૂબ નશામાં હતો. તે છોકરી સંપૂર્ણપણે નશામાં હતી. જ્યારે હું એટલો નશામાં હતો કે હું તેની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. તે રાડો પાડી રહી હતી અને બૂમો પાડી રહી હતી અને મને છોડી દેવા માટે કહી રહી હતી, પણ મેં તેની વાત બિલકુલ સાંભળી નહીં. મેં બળજબરીથી તેની સાથે ખોટું કર્યું, તેની સાથે ખરાબ વર્તન કર્યું. હું તે છોકરી પાસે માફી માંગવા માંગુ છું, કારણ કે મેં આજ સુધી કેટલા બધા ખોટા કાર્યો કર્યા. એક બાજુ છે અને મેં છોકરી સાથે જે કર્યું તે ખરેખર ખૂબ જ શરમજનક હતું. તે છોકરીની આજીજીભરી વાતો હજુ પણ મારા કાનમાં ગુંજી રહી છે. જ્યારે તે રડતી હતી અને વારંવાર કહેતી હતી, મારી સાથે આવું ન કર. હું એક આદરણીય પરિવારની દીકરી છું. હું અહીં મારી પોતાની મરજીથી નથી આવી. મારા કેટલાક મિત્રો મને અહીં લાવ્યા છે, પણ મને ખબર નહોતી કે અહીં તમારા જેવા ક્રૂર લોકો પણ હોય છે, જે મારા માન સાથે રમશે. મેં તેની વાત બિલકુલ સાંભળી નહીં અને પછી એ ભૂલ કરી જે મારે ન કરવી જોઈતી હતી. ભાઈની વાત સાંભળીને મને તે છોકરી પર ખૂબ જ દયા આવી. ભાઈ કહી રહ્યો હતો કે તે તેની પાસે માફી માંગવા માંગે છે. ભાઈએ કહ્યું કે મેં તે છોકરીનું જીવન બરબાદ કરી દીધું છે. હું તે છોકરીને સ્વીકારીશ. હું તેને એક સન્માનજનક જીવન આપીશ અને હું મારી જાતને પણ સુધારીશ અને ફરી ક્યારેય કંઈ ખોટું નહીં કરું. મેં ભાઈને કહ્યું કે પછી તમારે ફરીથી બહાર જઈને તે છોકરીને શોધવી જોઈએ. ભાઈએ કહ્યું કે તે છોકરી બારમાં કામ કરતી નથી. તેણે મને કહ્યું કે તે તેના મિત્રો સાથે ત્યાં આવી હતી. ભાઈ કહેવા લાગ્યો કે મેં તેનો ચહેરો પણ નથી જોયો, કારણ કે હું નશામાં હતો. મેં ફક્ત તેના ચહેરાની એક ઝલક જોઈ અને વેઇટરને બધું કહ્યું અને નક્કી કર્યું કે હું તેની સાથે કંઈક ખરાબ કરીશ. જ્યારે તે છોકરીને રૂમમાં લાવી ત્યારે અંધારું હતું અને ઝાંખો પ્રકાશ હતો. હું નશામાં હતો એટલે તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતો નહોતો, પણ મને યાદ છે કે તેની કમર પર એક સુંદર દિલનું ટેટુ હતું અને તેની વચ્ચે લવ લખેલું હતું. આ સિવાય મને તે છોકરી વિશે કંઈ ખબર નથી, કારણ કે જ્યારે બાર પર દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે કદાચ તે છોકરી મારા પહેલાં જ ત્યાંથી નીકળી ગઈ હતી અને ખૂબ નશામાં હોવાથી હું ભાનમાં આવ્યો નહોતો અને આ રીતે મને પોલીસે પકડી લીધો હતો. મેં મારા ભાઈને સમજાવ્યું હતું અને કહ્યું હતું કે જો તમને ક્યારેય એ છોકરી મળે તો તમારે તેની પાસે માફી માંગવી જોઈએ. કદાચ તમારા હૃદય પરનો ભાર થોડો હળવો થઈ જશે. ભાઈ કહેવા લાગ્યો કે હું ફક્ત તેની પાસે માફી જ નહીં માંગીશ, પણ તેને મારા જીવનમાં પણ સમાવીશ. મને ખબર છે કે જે છોકરીઓ બીજાની વાસનાનો શિકાર બને છે તેમને આ સમાજમાં કોઈ સ્વીકારતું નથી. તેમનું જીવન બરબાદ થઈ જાય છે, પણ હું તે છોકરીના જીવનમાં રંગ ભરીશ. હું તેને મારી પત્ની બનાવીશ અને જ્યાં સુધી હું તેને નહીં શોધી લઉં ત્યાં સુધી હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. ભાઈ પાસેથી આવા શબ્દો સાંભળીને મને આનંદ થયો. ભાઈને પોતાની ભૂલનો અહેસાસ થયો. આ બધાથી મને ઘણી રાહત મળી. ભાઈ દિવસે ને દિવસે સ્વસ્થ થઈ રહ્યો હતો. ભાઈએ પણ તેના ગુંડા મિત્રો સાથે રહેવાનું બંધ કરી દીધું હતું. મમ્મી પપ્પા તેની સાથે વાત કરતા નહોતા, પણ ભાઈ સતત તેમની પાસે માફી માંગતો હતો અને તેણે પડોશના બધા લોકો પાસે માફી માંગવાનું પણ શરૂ કર્યું, જેમને તેણે અન્યાય કર્યો હતો. અને ભાઈએ પોતાના માટે નોકરીની પણ વ્યવસ્થા કરી દીધી હતી. હવે ભાઈ ઘણી હદ સુધી સુધરી ગયા હતા. આ ઘટનાને 20 દિવસ વીતી ગયા હતા. ભાઈ હંમેશા મને કહેતા કે તે છોકરીને શોધી રહ્યા છે, પણ તેમને તે ટેટુવાળી છોકરી ક્યાંય મળી નથી. મેં ભાઈને કહ્યું હતું કે ભગવાન પર શ્રદ્ધા રાખ, તને તે છોકરી જલ્દી મળી જશે. આમ ઘણો સમય પસાર થઈ ગયો. ભાઈ તે છોકરીને મેળવી શક્યો નહીં. ભાઈ ખૂબ ચિંતિત હતો અને તે પોતાનું કામ ખંતથી કરતો હતો. હવે મમ્મી પપ્પા ઈચ્છતા હતા કે હું લગ્ન કરું, પણ જ્યારે મારો મોટો ભાઈ કુંવારો હતો ત્યારે હું કેવી રીતે લગ્ન કરી શકું? મેં મમ્મી પપ્પાને કહ્યું હતું કે પહેલાં તમારે ભાઈના લગ્ન કરાવી દેવા જોઈએ. મમ્મી પપ્પા હજુ પણ તેના પર ગુસ્સે હતા, પણ તે સુધરી ગયા પછી તેઓ તેને માફ કરવા તૈયાર થયા. જ્યારે માએ 1-2 જગ્યાએ ભાઈ માટે લગ્નના પ્રસ્તાવની વાત કરી ત્યારે પડોશમાં બધા ભાઈને ઓળખતા હતા, તેથી તેઓ પોતાની દીકરી ભાઈને આપવા તૈયાર નહોતા. મમ્મી પ્રયત્ન કરી રહી હતી કે ભાઈ પહેલાં લગ્ન કરી લે તો સારું, પણ ભાઈએ સ્પષ્ટપણે માને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને મને ભાઈના ઇનકાર પાછળનું કારણ ખબર હતી. આ દરમિયાન મને એક છોકરી ગમી ગઈ. મેં આ છોકરીને મારી ઓફિસની સામે જોઈ હતી. જ્યારે મને આ છોકરી વિશે ખબર પડી ત્યારે એ જ શહેરમાં રહેતી હતી. મને આ છોકરી ગમી ગઈ. મેં મારી માને આ છોકરી વિશે કહ્યું હતું અને આ છોકરી વિશે બધી માહિતી એકત્રિત કર્યા પછી મેં તે મારી માતાને આપી હતી. જ્યારે મારી માતા છોકરીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને ગઈ ત્યારે તેમને તે છોકરી ગમી ગઈ. જ્યારે છોકરીના પરિવારે મને જોયો ત્યારે તેમને પણ હું ગમ્યો. મેં એકવાર આ છોકરી સાથે ફોન પર વાત કરી હતી. મેં તેને કહ્યું કે મને તું પસંદ આવવા લાગી છે. હું ખૂબ જ સીધો વ્યક્તિ છું. હું તમને કોઈ પણ પ્રકારનું વચન આપી શકતો નથી, પણ હું તમને ખાતરી આપી શકું છું કે લગ્ન પછી હું તમને ખૂબ ખુશ રાખીશ. એટલા માટે મેં તમારા ઘરે સીધો પ્રસ્તાવ મોકલ્યો છે, જેથી તમારી સાથે લગ્ન કરીને હું મારા ઘરમાં સન્માન લાવી શકું.
તે છોકરી મારી વાતથી ખૂબ પ્રભાવિત થઈ અને અમે બંને જલ્દી લગ્ન કરવાના હતા. હું ખૂબ જ ખુશ હતો, પણ મને હજુ પણ દુઃખ હતું કે જો મારો ભાઈ પહેલાં લગ્ન કરી લે તો સારું થાત. પણ ભાઈ પહેલી છોકરી શોધી રહ્યો હતો, એટલે જ તેણે કહ્યું કે હું હમણાં લગ્ન કરવા માંગતો નથી. એક દિવસ મારા લગ્ન થયા. મારી પત્ની દુલ્હન બનીને અમારા ઘરે આવી. લગ્નની પહેલી રાત્રે મેં તેની સાથે ઘણી વાતો કરી. મેં તેને મોં દેખાઈની ભેટ પણ આપી. તે ખૂબ ખુશ હતી. તેનું વર્તન ખૂબ સારું હતું. મને ખુશી હતી કે આ છોકરી મારા જીવનને ઉજ્જવળ બનાવશે. પછી ધીમે ધીમે બંને વચ્ચે અમારા જીવનમાં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા હતા. હું મારી પત્નીની નજીક ગયો કે તરત જ મને જોઈને આશ્ચર્ય થયું કે આ છોકરીની કમર પર ટેટુ છે. મને અચાનક ભાઈએ કહેલી વાત આવી ગઈ. ભાઈએ મને કહ્યું હતું કે તે એક એવી છોકરી શોધી રહ્યો છે જેને પાસે ટેટુ હોય. તેની કમર પર દિલ જેવું ટેટુ હતું. તેની વચ્ચે લવ શબ્દ લખેલો હતો. આ છોકરીની કમર પર પણ આવું ટેટુ હતું. આ છોકરી મારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં વ્યસ્ત હતી. જ્યારે હું વિચિત્ર વિચારોમાં ખોવાયેલો હતો. જ્યારે તેણીએ મારી આ પ્રતિક્રિયા જોઈ ત્યારે તે કહેવા લાગી કે શું થયું અતુલ? તેના ચહેરા પરના હાવભાવ જોઈને એવું લાગતું નહોતું કે ભૂતકાળમાં તેની સાથે કંઈક ખોટું થયું છે. જો મારા ભાઈએ તેની સાથે કંઈક ખોટું કર્યું હોત તો તેના ચહેરા પર ચોક્કસ ચિંતાના ભાવ હોત, કારણ કે છોકરી માટે પોતાનું માન ગુમાવવું એ મોટી વાત છે. મેં આ વિચાર મારા મનમાંથી કાઢી નાખવાનો પ્રયાસ કર્યો, કારણ કે એ પણ શક્ય છે કે આ એ છોકરી ન હોય જેની ઇજ્જત ભાઈએ બગાડી હતી. અને આ એ ટેટુ ન હોય એ છોકરીના ટેટુ અને મારી પત્ની શિલ્પાના ટેટુમાં ઘણો ફરક છે. આ બધું વિચારીને મેં મારી પત્ની સાથે નવું જીવન શરૂ કર્યું. ઘણા દિવસો આમ જ પસાર થયા. હવે બધું બરાબર ચાલી રહ્યું હતું. મારી પત્નીના આગમન પછી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. મારા મમ્મી પપ્પા પણ મારી પત્નીથી ખૂબ ખુશ હતા. મારો ભાઈ મોટે ભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતો. ભાઈ મારી પત્નીને પોતાની બહેન માનતા હતા. ઘરમાં શાંતિ અને આરામ જોઈને હું પણ ખુશ થયો અને સમય જતાં મમ્મી પપ્પાએ પણ ભાઈને માફ કરી દીધો. મારા લગ્નને 1 મહિનો થવાનો હતો. હું અમારી 1 મહિનાની વર્ષગાંઠ ઉજવવા માંગતો હતો. તેથી મેં મારી પત્ની સાથે મળીને ઘરની સુંદર સજાવટ કરી, કારણ કે તે દિવસે મારા મમ્મી પપ્પા કોઈ સંબંધીના ઘરે ગયા હતા. જ્યારે ભાઈ પોતાના કામમાં વ્યસ્ત હતો. તેણે કહ્યું હતું કે તે કાલે ઘરે આવશે અને મમ્મી પપ્પા પણ બીજા દિવસે ઘરે આવવાના હતા. અમે બંને પતિ પત્ની અમારી 1 મહિનાની વર્ષગાંઠનો આનંદ માણવાની એક શાનદાર તક મળી. અમને આખું ઘર ખાલી લાગ્યું. હું મારી પત્ની સાથે સારા અને ખુશી ક્ષણો વિતાવવા માંગતો હતો. મેં તેને ભેટમાં આપેલી કાળા રંગની સાડી લાવી અને મારી પત્ની સામાન્ય રીતે સૂટ પહેરતી હોવાથી મેં તે પહેરવાનું કહ્યું. તેને સાડી પહેરવી ગમતી નહોતી અને હું પણ જે મારી પત્ની માટે સાડી લાવ્યો હતો તેને પણ ગમતું નહોતું. તે કોઈની સામે પહેરવા માટે નહોતું. હું મારી પત્ની માટે ઘરે પહેરવા માટે એક સાડી લાવ્યો હતો જેમાં તેની કમર દેખાઈ શકતી હતી. જ્યારે મારી પત્ની તે સાડી પહેરી તૈયાર થઈ ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. ઘરમાં કોઈ નહોતું. અમે બંને મ્યુઝિક પ્લેયરના ગીત પર નાચતા હતા અને અચાનક ડોરબેલ વાગવા લાગી. મારી પત્ની મારી સાથે દરવાજો ખોલવા માટે બહાર આવી. અમને લાગ્યું કે કદાચ ડિલિવરી બોય આવી ગયો હશે, કારણ કે અમે બહારથી જમવાનું મંગાવ્યું હતું. મેં દરવાજો ખોલતાની સાથે જ ભાઈ દરવાજા પર હતો. ભાઈને જોઈને હું ચોંકી ગયો. મેં ભાઈને પૂછ્યું કે તમે આ સમયે કેમ આવ્યા છો? તો ભાઈએ કહ્યું કે હા, હું કામથી ફ્રી થઈ ગયો. કાલ માટે કોઈ કામ બાકી નહોતું, તેથી જ હું ઘરે આવ્યો છું. મેં ભાઈને અંદર આવવા માટે રસ્તો આપ્યો. ભાઈ ઘરમાં આવી ગયો હતો. દરવાજો બંધ કરીને હું જેવો પાછો ફર્યો તે જોઈને હું દંગ રહી ગયો કે ભાઈ મારી પત્નીની કમર તરફ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. હું ભાઈ તરફ જોઈ રહ્યો હતો અને ભાઈની નજર મારી પત્નીની કમર પર હતી. આ બધું જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું. મેં મારી પત્નીને રૂમમાં જવાનો ઈશારો કર્યો હતો. પછી ભાઈ ઝડપથી મારી તરફ આવ્યો અને મારા બંને હાથ પકડીને કહેવા લાગ્યો કે અતુલ, તારી પત્ની એ જ છોકરી છે જેની સાથે મેં ખોટું કર્યું હતું. મારા ભાઈની વાત સાંભળ્યા પછી મેં તેને કહ્યું, ભાઈ તું શું કહી રહ્યો છે? મારી પત્ની વિશે આવી વાતો કહેતા તને શરમ નથી આવતી? તું કેમ ભૂલતો નથી? ભાઈએ તે છોકરી વિશે કહેવાનું શરૂ કર્યું કે જુઓ, તમારી પત્નીની કમર પરનું ટેટુ બરાબર એ જ છે જે તે રાત્રે તે છોકરીની કમર પર હતું. ભાઈની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે લગ્નની રાત્રે પણ આ વાત મારા મનમાં આવી હતી. પણ મેં મારા મનમાંથી એ વિચાર કાઢી નાખ્યો હતો કે મારી પત્ની શિલ્પા એ જ છોકરી હોય તે જરૂરી નથી. પણ ભાઈ કહી રહ્યા હતા કે ના, શિલ્પા એ જ છોકરી છે. મને તેની કમર પરનું ટેટુ સારી રીતે યાદ છે કે તે છોકરીની કમર પર પણ એ જ ટેટુ હતું અને તે કદાચ ઊંચાઈ અને બાંધામાં બરાબર સમાન હતી. ભાઈ કહેવા લાગ્યો કે શિલ્પાને બોલાવો, હું તેની પાસે માફી માંગવા માંગુ છું. ભાઈએ શિલ્પાને જોરથી બોલાવવાનું શરૂ કર્યું. પછી શિલ્પા બહાર આવી. ભાઈ તરત જ તેના પગે પડી ગયો. રડતા રડતા તેની પાસે માફી માંગવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે મને ખબર નથી કે હું તને શોધું છું.
ત્યારથી તું સૂટ પહેરતી હતી, એટલે જ મેં ક્યારેય તારી સામે જોયું નથી. આજે તારી કમર પરનું ટેટો જોયા પછી મને સમજાયું કે તું એ જ છોકરી છે. મારી પત્ની મને ખૂબ જ અજાણી નજરે જોઈ રહી હતી. જ્યારે મને મારી પત્ની પર ખૂબ ગુસ્સો હતો કે જો આ સાચું હતું તો તેને મને આ બધું કેમ ન કહ્યું. જો તેણીએ મને આ બધું પહેલાં કહ્યું હોત તો કદાચ આજે મને મારા ભાઈ સામે આટલી શરમ ન અનુભવવી પડી હોત. મારી પત્ની કહેવા લાગી, તમે શું કરી રહ્યા છો? તે તરત જ પાછળ હટવા લાગી. ભાઈ કહેવા લાગ્યો કે તું એ જ છોકરી છે જે તે રાત્રે બારમાં હતી. ભાઈ આ કહેવા જતો હતો ત્યારે તે ચૂપ થઈ ગયો. ખબર નહીં તેના મનમાં શું આવ્યું કે તે ચૂપ થઈ ગયો અને તેના રૂમમાં ગયો અને સમજાયું કે ભાઈ એવું વિચારી રહ્યો હશે કે મારે મારા ભાઈ સામે આ વાત ફરી ન કરવી જોઈતી હતી. પણ ભાઈ અમારા બંને પતિ પત્નીના હૃદયમાં શંકા પેદા કરીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે રાત્રે હું મારી પત્નીને રૂમમાં લઈ ગયો અને મારો તેની સાથે જોરદાર ઝઘડો થયો. મેં તેને કહ્યું કે જો આવું હતું તો લગ્ન પહેલાં તે મને કેમ ન કહ્યું કે તારી પ્રતિષ્ઠા બરબાદ વાત થઈ ગઈ છે. જો તમે મને પહેલાં કહ્યું હોત તો કદાચ આજે હું મારા ભાઈનો પસ્તાવ અધૂરો ન રાખત. ભાઈ તને સ્વીકારવા માંગતો હતો, તારી પાસે માફી માંગીને તારી સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ તે મને કંઈ કહ્યું નહીં અને મારી સાથે લગ્ન કર્યા. પછી તું એ જ વ્યક્તિના ઘરે આવીને બેઠી છે જે તારી પાસે પોતાના કૃત્ય માટે માફી માંગવામાં આવે. મારી પત્ની મૂંઝાયેલી આંખોથી મારી સામે જોઈ રહી હતી. તે સમજી શકતી નહોતી કે હું તેની સાથે શા માટે ઝઘડો કરી રહ્યો હતો. મારી પત્ની વારંવાર કહેતી હતી કે તમે જે કંઈ કહ્યું તેનો અર્થ હું સમજી શકતી નથી. મેં મારી પત્નીને કહ્યું કે લગ્ન પહેલાં તું તારી ઇજ્જત ગુમાવી ચૂકી હતી, તો મને આ કેમ ન કહ્યું. મેં આ કહ્યું કે તરત જ મારી પત્ની અચાનક મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. કહેવા લાગી, તમે કેવી વાતો કરો છો? મેં લગ્ન પહેલાં આવું કંઈ કર્યું નથી અને મારી સાથે આવું કંઈ બન્યું નથી. હું એકદમ સ્વચ્છ ચારિત્રવાળી સ્ત્રી છું. મેં આ વાત મારી પત્નીને કહી તો ભાઈ જે કંઈ પણ કહી રહ્યો છે શું તે ખોટું બોલી રહ્યો છે? શિલ્પા કહેવા લાગી, મને કેવી રીતે ખબર પડે કે તમે બંને ભાઈઓ શું બકવાસ વાત કરી રહ્યા છો? ન તો હું સમજી શકું છું કે તમે શું કહી રહ્યા છો અને ન તો હું સમજી શકું છું કે તમારો ભાઈ શું કહી રહ્યો છે. તું મારી સાથે જ લડી રહ્યો છે. તને ખબર નથી કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ કેટલો નાજુક હોય છે. મારી પત્નીના શબ્દો સાંભળીને મને જ શરમ આવી, પણ ખબર નહીં કેમ મને લાગ્યું કે તેનાથી દૂર રહેવું જ સારું છે. મારી પત્નીએ મારી સાથે વાત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. તે દિવસે કોઈક રીતે મુદ્દો ઉકેલાઈ ગયો, પણ તે સ્પષ્ટ નહોતું થયું. મેં મારી પત્નીથી દૂર રહેવાનું શરૂ કર્યું. મારી પત્ની મને વારંવાર પૂછતી હતી કે તમારા બંને ભાઈઓને શું થયું છે, પણ મેં તેને કંઈ કહ્યું નહીં. હવે હું વિચારી રહ્યો હતો કે મારે મારી પત્નીને મારા ભાઈ વિશે આખી વાત ન કહેવી જોઈએ. હું નથી ઈચ્છતો કે તે બીજાઓની સામે મારા ભાઈને બદનામ કરવાનું શરૂ કરે. હું નથી ઈચ્છતો કે તે પછીથી મને ટોણો મારે કે તારો ભાઈ છોકરીઓની ગરિમા સાથે રમતો રહે છે અને જો શિલ્પા તે છોકરી હોય તો હું તેની સાથે મારું જીવન કેવી રીતે વિતાવીશ. ભાઈ પણ બિલકુલ ચૂપ રહ્યું. તે દિવસે ભાઈએ ભાવનાત્મક રીતે શિલ્પા પાસે માફી માંગી હતી, પણ હવે તે શિલ્પાની આંખોમાં જોઈ શકતો નહોતો. હું પણ આવી જ પરિસ્થિતિમાં હતો. જ્યારે પણ મારા માતા પિતા ઘરે હોય ત્યારે તેઓ જોતા કે હું શિલ્પાથી દૂર જતો હતો. તેઓ શિલ્પાને પણ પૂછતા કે શું તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો થયો છે. શિલ્પા પણ તેમને કોઈ જવાબ આપતી નહોતી. અમારા બંનેનું લગ્ન જીવન હવે બરબાદ થઈ ગયું હતું. શિલ્પા જેટલી મારી નજીક આવવાનો પ્રયાસ કરતી તેટલું જ હું તેનાથી દૂર ભાગતો. ભાઈએ પણ વારંવાર મને પોતાની શરમ વ્યક્ત કરી અને મને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે શિલ્પા છે. હું તેનું આ ટેટુ ભૂલી શકતો નથી. હું તેને મારું નામ આપવા માંગતો હતો, પણ હવે તે મારી નજર સામે આ ઘરમાં તારી પત્ની બનીને રહે છે. તેને મારી નજર સામે જોઈને મને ખૂબ દુઃખ થાય છે. ભાઈના આવા શબ્દો મારું હૃદય ફાડી નાખતા હતા. શિલ્પા પણ મારા કારણને ખૂબ જ નારાજ થવા લાગી. હવે ત્યાં બધાથી ખૂબ કંટાળી ગઈ હતી. તેથી તેણે મારી સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેણે મને કહ્યું કે મને કહો તમને મારાથી શું તકલીફ છે, તમે મારી સાથે આ બધું કેમ કરી રહ્યા છો. શિલ્પાએ જે કંઈ કહ્યું તેનો હું કોઈ જવાબ આપી રહ્યો નહોતો. હું ફક્ત તેની સામે આંખો નીચે રાખીને ઊભો હતો. શિલ્પા કહેવા લાગી, જો તમને હું પસંદ નથી અને તમે મને છોડીને જવા માંગતા હો તો તમે ચોક્કસ મને છોડી શકો છો, પણ તમારે મને મારી ભૂલની વિશે કહેવું પડશે. મેં એવી કઈ ભૂલ કરી છે જેની તમે મને સજા આપી રહ્યા છો. તમને ખૂબ પ્રેમ કરું છું. હવે શિલ્પા મને બધું પૂછવા પર મક્કમ હતી અને હવે મજબૂરીથી મારે શિલ્પાને આ બધું કહેવું પડ્યું. મેં શિલ્પાને તે રાત્રે ભાઈએ તે છોકરી સાથે જે કર્યું તે બધું કહ્યું અને તેને એમ પણ કહ્યું કે તમારી કમર પર પણ આવું જ ટેટુ બનાવેલું છે. ભાઈને ખાતરી છે કે તું જ એ છોકરી છે. મને પણ લાગે છે કે તું આ વાત મારાથી છુપાવી રહી છે જેથી તું મારી સાથે રહી શકે. શિલ્પા મારી વાત સાંભળીને ચોંકી ગઈ. તેને મને કહ્યું કે ના, એવું કંઈ નહોતું. હું તમારી સાથે કેમ ખોટું બોલીશ? મારી સાથે આવું ક્યારેય બન્યું નથી. હું બિલકુલ ઠીક છું. મારો કોઈ સાથે અફેર નહોતો કે કોઈએ મારા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો નથી. હું એક સારા પરિવારની છોકરી છું.
હું મોટે ભાગે મારા ઘરમાં જ રહેતી હતી. જો મારે ઘરની બહાર જવું પડે તો પણ હું ફક્ત મારા પરિવારના કોઈ સભ્ય સાથે જ બહાર જતી. મેં શિલ્પાને પૂછ્યું, શું તું સાચું કહી રહી છે? શિલ્પાએ કહ્યું, હા, હું સાચું કહું છું. પછી અચાનક તે મારા શબ્દો પર ચૂપ થઈ ગઈ અને કંઈક વિચારવા લાગી. મેં તેને પૂછ્યું, શું થયું? તું શું વિચારી રહી છે? તો તેણે કહ્યું, હવે હું સમજી રહી છું કે તું શું કહી રહ્યો છે. મેં તેને પૂછ્યું કે તેનો મતલબ શું હતો, અને તેણીએ જવાબ આપ્યો કે તેણીએ ફક્ત તેના શોખ ખાતર ટેટુ કરાવ્યું છે, અને તેણીએ તે તેના પરિવારની જાણ વગર કરાવ્યું છે, કારણ કે માં ટેટુનો મોટો ક્રેઝ હતો. મેં અને મારી મિત્રોએ વિચાર્યું કે આપણે પણ ટેટુ કરાવવું જોઈએ અને કોઈએ તેના વિશે ખબર પણ નહીં પડે. મારી એક મિત્ર નીલમ છે. અમે કોલેજના મિત્રો હતા. નીલમનું ઘર મારા ઘરથી ઘણું દૂર છે. ક્યારેક તે મારા ઘરે આવતી, ક્યારેક હું તેના ઘરે જતી. અમે બંને આ ટેટુ એક જ દુકાનમાંથી એક જ સમયે કરાવ્યું હતું. થોડા દિવસો પછી મને ખબર પડી કે નીલમની તબિયત સારી નથી. મેં નીલમનો સંપર્ક નંબર ઘણીવાર અજમાવ્યો, પણ તેનો નંબર પર બંધ થઈ ગયો. હું તેને મળવા તેના ઘરે પણ ગઈ હતી, પણ તેની માતાએ કહ્યું કે તે કોઈને મળવા માંગતી નથી. મને ખબર નથી કે નીલમ સાથે શું થયું હતું. મેં તેને ઘણીવાર મળવાનો પ્રયાસ કર્યો, પણ દરેક વખતે નીલમ મને મળવાનું પસંદ કરતી નહોતી. મેં વિચાર્યું કે કદાચ નીલમ હવે મારી સાથે મિત્રતા કરવા માંગતી નથી. પછી થોડા સમય પછી તારી સાથે મારો સંબંધ પણ નક્કી થઈ ગયો. હું તેને મારા લગ્નનું આમંત્રણ આપવા પણ ગઈ હતી. ત્યારે પણ તે મારી સામે ન આવી. તેની માતાએ કહ્યું હતું કે તે તારા લગ્નમાં ચોક્કસ આવશે, પણ તે મારા લગ્નમાં પણ ન આવી. મને લાગે છે કે નીલમ સાથે ચોક્કસ કોઈ સમસ્યા હશે. શિલ્પા કહેવા લાગી કે હું મારી મિત્ર નીલમ સાથે આ વિશે એકવાર વાત કરવા માંગુ છું. શક્ય છે કે તમારા ભાઈએ મારી સાથે નહીં, પણ નીલમ સાથે આવું કર્યું હોય. શિલ્પાની વાત સાંભળ્યા પછી મને લાગ્યું કે તેણે જે કહ્યું તે બિલકુલ સાચું હતું. મેં કહ્યું, હા, તું એકવાર તારી મિત્ર સાથે વાત કરી લે. તેને પૂછ કે શું ખરેખર તે રાત્રે તેની સાથે આવું કંઈ બન્યું હતું. શિલ્પા મારી સાથે તેની મિત્ર નીલમને મળવા તેના ઘરે ગઈ હતી. તેની માએ મને બહાર બેસવાનું કહ્યું હતું. જ્યારે શિલ્પાએ તેની માતાને વિનંતી કરી હતી કે તે તેને મળીને કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ પૂછવા માંગે છે, અને મારા માટે તેને આ વાત પૂછવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. નીલમની માએ ખૂબ જ મુશ્કેલીથી શિલ્પાને તેના રૂમમાં જવા દીધી હતી, કારણ કે નીલમ ન તો તેના પરિવારના સભ્યોને મળવા માંગતી હતી, ન તો તે બીજા કોઈને મળવા માંગતી હતી. તેથી તેણે તેના પરિવારના સભ્યોને સખ્ત મનાઈ કરી હતી કે જો કોઈ મારા રૂમમાં આવશે તો મારી જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરીશ, જેના ડરને કારણે કોઈ તેના રૂમમાં જતું નહોતું. શિલ્પા તેના રૂમમાં જતાની સાથે જ તેની હાલત જોઈને શિલ્પા બધું સમજી ગઈ, કારણ કે તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તે પહેલાં ખૂબ જ ખુશ રહેતી, પણ તેની હાલત જોઈને બિલકુલ લાગતું નહોતું કે આ એ જ નીલમ છે. પછી શિલ્પા તેની બાજુમાં બેઠી અને તેને સાંત્વના આપવા લાગી. તે શિલ્પા સાથે વાત કરવા માંગતી નહોતી, પરંતુ શિલ્પાએ હજુ પણ તેની સાથે બળજબરીથી વાત કરવાનો પ્રયાસ કર્યો અને તેને આખી વાત કહી. તેણે પૂછ્યું કે શું તમારી સાથે કંઈક ખરાબ થયું છે? શું કોઈએ તમારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે? તમે તમારી જાતને આવી હાલતમાં કેમ બનાવી છે? મારે જે જાણવું છે તે મને બધું કે. હું તને મદદ કરવા આવી છું. આ સાંભળીને નીલમે તરત જ શિલ્પાને ગળે લગાવી અને ખૂબ રડી પડી, અને પછી તેણે શિલ્પાને આખી વાત કહી કે તે તેના મિત્રના આગ્રહથી બારમાં કેવી રીતે ગઈ હતી. તે દિવસે તેના મિત્રનો જન્મદિવસ હતો. તે એક સારા પરિવારની હતી. તેના મિત્રોએ યોજના બનાવી કે આપણે બધા બારમાં જઈશું, અમે મજા કરીશું, પણ નીલમ તેની સાથે જવા માંગતી નહોતી. નીલમના મિત્રએ તેને તે બારમાં લઈ જવાનો આગ્રહ કર્યો, જ્યાં નીલમ નાચતી હતી. મારા ભાઈએ તેને જોઈને વેઇટરને તેના પીણામાં દવાઓ ભેળવવાનું કહ્યું. જ્યારે નીલમને ચક્કર આવવા લાગ્યા ત્યારે તે એક બાજુ ઊભી રહી ગઈ, જેથી તે પોતાની જાતને કાબૂમાં રાખી શકે. આ સમયે નસી આવી પહોંચ્યા અને તેમણે તેને બળજબરીથી રૂમમાં ખેંચી લીધી. નીલમના બધા મિત્રોને લાગ્યું કે નીલમ ઘરે ગઈ છે, પણ ભાઈ તેને રૂમમાં લઈ ગયો હતો. ત્યાં ગયા પછી તેને તેની સાથે ખોટું કર્યું. ભાઈએ તેનો ચહેરો જોયો નહોતો, પણ તેને તેનું ટેટુ જોયું હતું. એ જ પ્રકારનું ટેટુ જે શિલ્પાની કમર પર બનાવવામાં આવ્યું હતું. બાર પર દરોડો પડે તે પહેલાં નીલમ ભાનમાં આવી ગઈ અને તે ત્યાંથી ભાગી ગઈ. જ્યારે તે તેના ઘરે ગઈ ત્યારે તે ખૂબ જ ઉદાસ હતી અને ખૂબ રડી રહી હતી. તેની માએ તેને વારંવાર પૂછતી હતી, પરંતુ તે તેના ઘરમાં કોઈને કંઈ કહ્યું નહીં, અને પછી તે ધીમે ધીમે માનસિક દર્દી બની ગઈ. તેનો પરિવાર પણ તેને ડૉક્ટર પાસે લઈ જવા માંગતો હતો, પરંતુ નીલમ ડૉક્ટરને તેની નજીક આવવા દેવા માંગતી નહોતી. નીલમની માએ શિલ્પાને નીલમની હાલત વિશે જણાવ્યું હતું, પરંતુ નીલમની માતાને પણ આખી વાત ખબર નહોતી. આ જ કારણ હતું કે શિલ્પા અને નીલમ એકબીજાને મળી શક્યા નહીં. પણ જ્યારે મેં લગ્નની રાત્રે શિલ્પાનું ટેટુ જોયું ત્યારે મને કંઈક ખોટું લાગ્યું, પરંતુ જ્યારે ભાઈએ શિલ્પાની કમર પર તે જ ટેટુ જોયું ત્યારે વાત પુષ્ટિ થઈ ગઈ.
ત્યારે ભાઈને લાગ્યું કે તે નીલમ છે જેનો આદર તેણે બગાડ્યો હતો. હવે અમારી નજર સમક્ષ બધું ખુલ્લું હતું. શિલ્પાએ નીલમને આખી વાત કહી કે તેના પતિના ભાઈએ તેની સાથે આ બધું કેવી રીતે કર્યું. શિલ્પાએ નીલમને સમજાવ્યું હતું કે તું મારા જેઠને માફ કરી દે, કારણ કે તે પોતાની ભૂલથી ખૂબ જ શરમ અનુભવે છે અને તે તને સ્વીકારવા માંગે છે. પણ નીલમે સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું હતું કે તે જાનવરે મારું ગૌરવ બગાડ્યું છે. તે રાત્રે તારે મારો એક પણ શબ્દ સાંભળ્યો નહીં. હું તેને ક્યારેય માફ નહીં કરું. પણ શિલ્પા તેને વિનંતી કરી રહી હતી કે તારા કારણે મારું પોતાનું ઘર બરબાદ થઈ રહ્યું છે. મારા પતિ મને બોલાવતા નથી. તારા કારણે મારું ઘર બચી શકે છે. મારા પતિને લાગે છે કે હું તે છોકરી છું અને મારે લગ્નની પહેલી જ રાત્રે મારા પતિને મારા માન સન્માનને બરબાદ થવા વિશે કેવું જોઈતું હતું. નીલમ કહેવા લાગી કે મને તારા જીવનમાં કોઈ રસ નથી. હું તારા માટે એટલું તો ચોક્કસ કરી શકું છું કે હું મારા પતિને કહીશ કે તારી સાથે આવું કંઈ થયું નથી, બલકે જે કંઈ થયું તે મારી સાથે થયું. પણ હું તારા જેઠને ક્યારેય માફ નહીં કરું. જ્યારે શિલ્પાએ આવીને મને કહ્યું કે નીલમ મારા ભાઈને માફ કરવા તૈયાર નથી, ત્યારે મને નીલમની હાલત પર ખૂબ જ દુઃખ થયું, કારણ કે તે ગરીબ છોકરી સાથે ખરેખર કંઈક ખરાબ થયું હતું. મેં મારા ભાઈને પણ બધું કહી દીધું હતું. ભાઈએ કહ્યું હતું કે તું કોઈ પણ રીતે નીલમને મનાવી લે. હું તેને સ્વીકારવા તૈયાર છું. હું તેને મનાવીશ. તે મને જે કહેશે તે હું કરીશ. મારા માતા પિતાને પણ આ વાતની ખબર પડી અને મારા માતા પિતાએ કહ્યું કે જે લોકો પોતાના માતા પિતાની આજ્ઞા તોડે છે તેમની સાથે આવું જ થાય છે. તેમને તેમના કર્મોની સજા આ દુનિયામાં જ ભોગવવી પડશે. તે છોકરીનું દુઃખ આપ્યું, તને ચોક્કસ તે છોકરીના શ્રાપનો સામનો કરવો પડશે. ભાઈ મમ્મી પપ્પાને કહેવા લાગ્યા, હું તમારો દીકરો છું. કૃપા કરીને મને આ રીતે શ્રાપ ન આપો. ભાઈ દિવસ રાત રડતો રહેતો. તે ભગવાનને પ્રાર્થના કરતો કે નીલમ તેને માફ કરે. તે મારી પત્નીને વારંવાર વિનંતી કરતો કે તું જઈને નીલમને સમજાવ. ભાઈના કહેવાથી શિલ્પા પણ તેની મિત્ર પાસે જતી કે તે મારા ભાઈને માફ કરે, પણ નીલમ કંઈ કરવા તૈયાર નહોતી. આ વાત હવે બધાને ખબર પડી ગઈ હતી. પછી એક દિવસ અમે નક્કી કર્યું કે અમે નીલમ અને ભાઈને એકબીજાથી સામનો કરાવવો પડશે. જ્યારે નીલમ પોતાનો બધો ગુસ્સો ભાઈ પર કાઢશે ત્યારે કદાચ તે ભાઈને માફ કરી દેશે, કારણ કે તે અત્યારે ભાઈથી દૂર હતી. તેથી તેને પોતાનો દુશ્મન માનતી હતી. ભાઈ નીલમના પગે પડીને તેની પાસે માફી માંગવા તૈયાર હતો, પણ અમે નીલમના પરિવાર સાથે વાત કરી તેમની પણ માફી માંગી. તે દિવસે અમને ઘણી શરમનો સામનો કરવો પડ્યો, પણ અમે શું કરી શકીએ? અમારું નમવું જીવન પર સુધારવું હતું. અમારે તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢવી હતી. આ માટે અમારે ભાઈને તેનો સામનો કરાવવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. નીલમ તેના રૂમમાંથી બિલકુલ બહાર આવતી નહોતી. તેથી અમે ભાઈને નીલમના ઘરે લઈ ગયા અને તેને તેના રૂમમાં મોકલી દીધો. નીલમે મારા ભાઈનો ચહેરો જોતા જ તેને ઓળખી લીધો અને જોરથી ચીસો પાડવા લાગી. તે ભાઈને મારવા આગળ વધી, પણ ભાઈએ તેનો હાથ પકડીને તેને ભાનમાં લાવી તેની પાસે માફી માંગી. તેની સામે હાથ જોડીને તેના પગે પડ્યો, પણ નીલમ હજુ પણ તેને માફ કરવા તૈયાર નહોતી. ભાઈએ તેને કહ્યું હતું કે જો તું ઈચ્છ મને મારી શકે છે, હું તારા હાથે મરી જઈશ, પણ મળતા પહેલાં મને તારી માફીની જરૂર પડશે, કારણ કે જ્યાં સુધી તું મન માફ નહીં કરે ત્યાં સુધી ભગવાન મન કેવી રીતે માફ કરશે? ભાઈના આવા શબ્દો સાંભળીને નીલમ હોશમાં આવી અને પછી તેણે ભાઈને માફ કરી દીધો. તે દિવસે અમે બધા ખૂબ રડ્યા. ભાઈને પણ ખ્યાલ આવ્યો કે તેણે નીલમ સાથે ખૂબ જ ખોટું કર્યું છે. તેને પોતાના આખા જીવનમાં ગમે તેટલા ખરાબ કાર્યો કર્યા હોય તો પણ કદાચ તેની આટલી સરળતાથી માફી મળી ન હોત, પણ તેના માટે એટલું પૂરતું હતું કે નીલમે તેને માફ કરી દીધો. પછી નીલમના પરિવારના સભ્યોએ તેને ભાઈ સાથે લગ્ન કરવા માટે મનાવી લીધી. ભાઈ તેને આખી જિંદગી ખૂબ ખુશ રાખશે. નીલમ ભાઈ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. હવે પણ નીલમના દિલમાંથી ભાઈ પ્રત્યેનો નફરત દૂર થતો નહોતો. પણ જ્યારે લગ્ન થયા એ લગ્ન પછી ભાઈએ તેની સંભાળ રાખવાનું શરૂ કર્યું, ત્યારે ધીમે ધીમે ભગવાને પણ તેના દિલમાં ભાઈ માટે પ્રેમ નાખી દીધો. આ રીતે ભાઈ અને નીલમનું ઘર વસ્યું. મારું અને શિલ્પાના જીવનમાં પણ ખુશીઓ પાછી આવી ગઈ. મેં મારા કૃત્ય માટે શિલ્પા પાસે પણ માફી માંગી. શિલ્પા અને હું હવે શાંતિથી અમારું જીવન જીવી રહ્યા છીએ. મારો ભાઈ અને નીલમ પણ તેના જીવનમાં ખુશ રહે છે. હું ઈચ્છું છું કે ભગવાન દરેક પતિ પત્નીને તેમના જીવનમાં ખુશ રાખે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો, જેથી તમને આગળની અપડેટ સૌથી પહેલાં મળે. ધન્યવાદ.